નમસ્કાર. આજના આઈટીઆઈમાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ મેહુલ ગામિત, આઈટીઆઈ ઉચ્છલ. આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ગાઈડન્સ ફોર સોલાર ઇન્સ્ટોલેશન બાય MNRE લેસન વિશે હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ગાઈડન્સ ફોર સોલાર ઇન્સ્ટોલેશન બાય MNRE એટલે MNRE દ્વારા સોલાર ઉર્જાના સ્થાપન માટે માર્ગદર્શન મેળવવું. આપણે જાણીએ છીએ કે આજે ઉર્જાની કટોકટી ઘણી છે. આજે મોટે ભાગેની ઉર્જા આપણે જીવાશ્મી ઇંધણો દ્વારા વાપરીએ છીએ, જે ભવિષ્યમાં પૂર્ણ થઈ જનાર છે. તેથી તેના વિકલ્પ સ્વરૂપે આપણે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી વાપરવી પડે અને આપણા દેશને ઉર્જા સંરક્ષણ માટે એ જરૂરી છે. હવે આપણે જોઈએ MNREની સ્થાપના, તેના ભવિષ્યના લક્ષ્ય અને સોલાર ઉર્જા સ્થાપના માટેના માર્ગદર્શન વિશે માહિતી મેળવી. MNRE એ ન્યૂ એન્ડ રિન્યુએબલ ઉર્જાનું નોડલ મિનિસ્ટ્રી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે ઉર્જાની કેટલી કટોકટી છે. આપણે મોટે ભાગે આજે જીવાશ્મી ઇંધણ વાપરીએ છીએ, જેનો ભંડાર ભવિષ્યમાં પૂર્ણ થવાની શક્યતા છે. જેથી આપણે જીવાશ્મી ઇંધણ પર આધાર ન રાખતા તેનો વિકલ્પ રૂપે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. આ રિન્યુએબલ ઉર્જા એટલે આપણને પવન ઉર્જા, સોલાર ઉર્જા, વિન્ડ ઉર્જા, બાયોમાસ જેવા સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા મેળવીને ઉર્જાની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. તો આ MNRE એક મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ છે, જે આપણને ન્યૂ એન્ડ રિન્યુએબલ ઉર્જાને સંશોધન માટે તેમજ એના ઉપયોગ માટે આપણને નીતિ નિયમો અને અમલીકરણ કરતાં શીખવે છે. હવે આ લેસનના અંતે આપણે MNREની સ્થાપના, તેના ભવિષ્યના લક્ષ્ય તેમજ સોલાર ઇન્સ્ટોલેશન માટે MNRE દ્વારા આપેલ માર્ગદર્શન વિશે માહિતી મેળવીશું. હવે આપણે જોઈએ તેમ 1970ના દાયકામાં ઓઇલના 2 આંચકાના કારણે અને તેલના ભાવમાં વધારો ઘટાડો તેમજ આ અસંતુલનને કારણે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક કમિશનની સ્થાપના કરવામાં આવી. આ કમિશનને કેસ તરીકે ઓળખવામાં આવ્યું. કેસ એટલે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી. તેનું કામ નીતિ નિયમો ઘડવા અને તેનું અમલીકરણ કરાવવાનું છે. અને 1982ની અંદર તેની જ અંદર DNES એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એડ કરવામાં આવ્યું. 1992ની અંદર આ DNES ડિપાર્ટમેન્ટમાંથી મિનિસ્ટ્રીમાં કન્વર્ટ થયો અને એને MNES તરીકે ઓળખવામાં આવી. આ MNES એટલે મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. ઓક્ટોબર 2006માં MNESનું નામ બદલીને MNRE તરીકે ઓળખવામાં આવ્યું, જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે. હવે આપણે જોયું તેમ ઉર્જા ક્ષેત્રમાં સ્વાવલંબન મેળવવા માટે આપણે સૌર ઉર્જા, બાયોમાસ જેવી રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. આજે આપણે જોઈએ કે વિન્ડ એનર્જી ઓખા અંડે માંડવીમાં સ્થિત છે. સોલાર એનર્જી માટે આપણને સરકારી સહાય અને સબસિડી મળે છે. દેશની ઉર્જા સંરક્ષણ માટે બને તેટલો ન્યૂ એન્ડ રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. ફોસાઇલ ફ્યુલ દાખલા તરીકે કોલસો, ઓઇલ અને નેચરલ ગેસ પરની નિર્ભરતા આપણે ઘટાડવી જોઈએ, કેમ કે ભવિષ્યમાં એનો જથ્થો પૂર્ણ થઈ જવાનો છે. ત્યારે આપણે વધુમાં વધુ રિન્યુએબલ એનર્જી પર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. અને ફોસાઇલ ફ્યુલ એ વાતાવરણને વધારે પ્રદૂષિત કરે છે, જ્યારે આ રિન્યુએબલ એનર્જી એ વાતાવરણને સંરક્ષણ કરે છે. જેથી આપણે બને તેટલું વધારે
રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ તો આપણે રિન્યુએબલ એનર્જીના સોર્સિસ કયા કયા છે. હવે રિન્યુએબલ એનર્જીનો મુખ્ય હેતુ આપણે જોઈએ તેમ કે રિન્યુએબલ એનર્જી, પવન ઉર્જા એ રિન્યુએબલ એનર્જી છે જે આપણને વાતાવરણમાંથી ઇઝીલી મળી શકે છે. આ પવનચક્કીનો ઉપયોગ કરીને આપણે પવન ઉર્જાનો ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ, જેથી આ એક રિન્યુએબલ ઉર્જાનું એક સારું આપણા માટે ઉદાહરણ છે. બીજું, આ બાયોમાસ એનર્જી જે બી આપણને આ લાકડા અને બીજા બધી મટીરિયલમાંથી આપણે મેળવી શકીએ તેને બાયોમાસ એનર્જી કહેવામાં આવે છે. પછી ત્રીજું છે જીઓથર્મલ એનર્જી. ચોથું છે હાઇડ્રો એનર્જીમાં ડેમ બનાવી એના પાણીના પ્રવાહ દ્વારા આપણે જનરેટર ચલાવીને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. હાલમાં હાઇડ્રો પાવર સ્ટેશન આપણા ગુજરાતમાં 2 જગ્યાએ છે, ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન અને બીજું છે નર્મદા હાઇડ્રો પાવર સ્ટેશન. હવે આ છે સોલાર, જેના પર આપણે ભાર આપવાનો છે. સોલાર ઉર્જા પર દેશની ઉર્જાનો સંરક્ષણનો મહત્ત્વનો ભાર એના પર રહેલો છે. રાષ્ટ્રીય સોલાર મિશન NSM તેની સ્થાપના 11 જાન્યુઆરી 2010ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ગોલ 2022 સુધીમાં 100 ગીગાવોટ સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાનો હતો, જેમાં પવન, હાઇડ્રો અને બાયો એનર્જી ક્ષેત્રે વિકાસ પર ભાર મુકાયો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી એ 748 ગીગાવોટનું સોલાર પોટેન્શિયલનું મૂલ્યાંકન કર્યું હતું. હવે 2022 સુધીમાં નેશનલ સોલાર મિશનનો મુખ્ય હેતુ 100 ગીગાવોટ સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાનો હતો, જેમાં વેસ્ટલેન્ડના 3% જેટલા ભાગમાં પીવી મોડ્યુલનો મૂકવામાં આવેલ હતી. ભારતમાં કુલ 748 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જાની ક્ષમતા છે. ભારતમાં સૌથી ઝડપી વધતું ઉર્જા બજાર છે. NSMનો મુખ્ય હેતુ ભારતનો વૈશ્વિક ફલક પર ઉર્જામાં અને આબોહવાના ક્લાઇમેટ ચેન્જના પરિવર્તનમાં વૈશ્વિક સ્તરે વિશ્વગુરુ બનાવવાનો છે અને 2030 સુધીમાં GDPમાં 40% જેટલી વીજળીનો ઉત્પાદન રિન્યુએબલ સોર્સ દ્વારા કરી GDPમાં મહત્ત્વનો ફાળો આપવાની પહેલ છે. 2030 સુધીમાં GDPમાં યોગ્ય ફાળો આપવા માટે સરકારની સહાય અને યોજનાઓ અમલીકરણમાં મૂકવામાં આવી. ઉપરોક્ત લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારે સબસિડી અને સહાયની યોજના શરૂ કરી. VGF વાયબિલિટી ગેપ ફંડિંગ, જે ફાઇનાન્શિયલી હેલ્પ કરે છે. VGF એટલે વાયાબિલિટી ગેપ ફંડિંગ, જે સોલાર ઇન્સ્ટોલેશન માટે સહાય કરે છે. બીજું છે CPSU, જેનું ફૂલ ફોર્મ છે CPSU સ્ટેન્ડ ફોર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. CPSUનો મેઇન ઉદ્દેશ્ય ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્રોજેક્ટને સહાય કરવાનો છે. સરકારની ત્રીજી યોજના છે રૂફ કેનલ યોજના અને રૂફટોપ યોજના. આ યોજનાને અંતર્ગત કેનાલની સાઇટ પર PV મોડ્યુલ ગોઠવીને સોલાર ઉર્જાનું ઉત્પાદન કરવું, તેમજ કેનાલ પર સોલાર ટોપ પર PV મોડ્યુલ ગોઠવીને ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે. હવે 2024ની અંદર રિન્યુએબલ ઉર્જા મંત્રાલય MNRE દ્વારા PM સૂર્યઘર યોજનાનું લોકાર્પણ કર્યું છે. આ PM સૂર્યઘર યોજના અંતર્ગત
મુફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઘરો અને સરકારી ઇમારતોની છત પર સોલાર પેનલ લગાડવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ્ય રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ વધારવો અને મફતમાં વીજળી પ્રદાન કરવી છે. સોલાર માટે આપણે મુખ્ય માર્ગદર્શિકા જોઈએ. સોલાર મોડ્યુલોને ઓછામાં ઓછો 3 સ્ટાર BEE રેટિંગ હોવો જોઈએ. BEE એટલે BEE સ્ટેન્ડ ફોર બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. તે મિનિમમ 3 સ્ટાર હોવો જરૂરી છે અને ઇન્વર્ટરને BEE એનર્જી લેબલિંગ પ્રોગ્રામ હેઠળ યોગ્ય ગણવા જરૂરી છે. હવે ઓછામાં ઓછું 500 વોટ ક્ષમતાવાળા મોડ્યુલનો ઉપયોગ કરવો જોઈએ. હવે 1 કિલોવોટ ક્ષમતાવાળા મોડ્યુલોને ફિટ કરવા માટે 100 થી 120 સ્ક્વેર ફીટ એરિયાની જરૂર પડે છે. 500 વોટ ક્ષમતાવાળા મોડ્યુલને ફિટ કરવા માટે 50 થી 60 સ્ક્વેર ફીટની જરૂર પડે છે અને ઇન્વર્ટર માટે 8 વર્ષની વોરંટી ફરજિયાત છે. હવે યોજનાના લાભો કયા કયા છે કે નાણાકીય સહાય દ્વારા ઘરેલું ખર્ચમાં રાહત મળે છે, ઘરેલું સોલાર ક્ષમતામાં વધારો થાય છે, નવીનીકરણશીલ ઉર્જાનો પ્રચાર અને પર્યાવરણનું રક્ષણ થાય છે અને લાભાર્થીઓને મફત વીજળી મળે છે. આપણે જોઈએ તેમ ભવિષ્યમાં જીવાશ્મી ઇંધણ પૂર્ણ થઈ જશે ત્યારે આપણે ન્યૂ એન્ડ રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી કે બીજી ઉર્જા માટે આપણે ઉપયોગ કરવો પડશે. તો સ્વચ્છ અને ટકાઉ ઉર્જા તરફ દેશને આગળ વધારવાનો ધ્યેય છે. સંશોધન અને નવી ટેકનોલોજી પર ધ્યાન આપવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારોમાં સૌર ઉર્જા દ્વારા આત્મનિર્ભર વધારવી છે. આપણે આ લેસન જોયું. હવે આપણે આ લેસનના MCQ જોઈએ. તો પહેલો MCQ છે આપણો, MNREનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ છે મિનિસ્ટ્રી ઓફ નોન રિન્યુએબલ એનર્જી. ઓપ્શન બી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. ઓપ્શન સી છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિચાર્જેબલ એનર્જી અને ઓપ્શન ડી છે મિનિસ્ટર ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. તો આમાંથી આપણે જોયું તેમ ઓપ્શન એ સાચું ઓપ્શન છે. હવે MCQ નંબર 2, નીચે આપેલ વિકલ્પમાંથી રિન્યુએબલ એનર્જી સોર્સ કયો છે? તો આપણે જોઈએ તો ક્રૂડ ઓઇલ એ રિન્યુએબલ નથી, કોલસો એ પણ આપણને જમીનમાંથી મળે એટલે રિન્યુએબલ નથી, નેચરલ ગેસ એ પણ આપણને જમીનમાંથી મળે એટલે રિન્યુએબલ નથી. તો આપણું ઓપ્શન છે સોલાર એનર્જી સી, જે આપણને સૂર્યમાંથી મળે છે. હવે આપણે MCQ નંબર 3 જોઈએ. નેશનલ સોલાર મિશન કયા વર્ષમાં લોન્ચ થયું હતું? તો નેશનલ સોલાર મિશન 2010માં લોન્ચ થયું હતું. 1981માં કેસ લોન્ચ થયું હતું અને 1992માં DNES લોન્ચ થયું હતું. એટલે આપણો સાચો જવાબ છે એ. PM સૂર્યઘર યોજના કયા વર્ષમાં લોન્ચ થઈ હતી? તો PM સૂર્યઘર યોજના ઓપ્શન એ છે 2020, ઓપ્શન બી છે 2022, ઓપ્શન સી છે 2024 અને ઓપ્શન ડી છે 2018. 2020માં પણ લોન્ચ નથી થઈ, 22માં પણ લોન્ચ નથી થઈ અને 2018માં પણ લોન્ચ નથી થઈ. એનો સાચો જવાબ છે 2024માં PM સૂર્યઘર યોજના લોન્ચ થઈ હતી. હવે MCQ નંબર 5 જોઈએ આપણે. 1 કિલોવોટ સોલાર PV સિસ્ટમ માટે કેટલો એરિયા આપણને જોઈએ? ઓપ્શન એ છે 100 થી 120 સ્ક્વેર ફીટ, બી 500 થી 1000 સ્ક્વેર ફીટ, સી 200 થી 400 સ્ક્વેર ફીટ અને ડી 700 થી 800 સ્ક્વેર ફીટ. તો આપણો જવાબ છે આમાં 100 થી 120 સ્ક્વેર ફીટ. ભારતમાં સોલાર પેનલ કઈ દિશા તરફ રાખી ઇન્સ્ટોલ કરવામાં આવે છે? ઓપ્શન એ છે પૂર્વ, ઓપ્શન બી છે પશ્ચિમ, ઓપ્શન સી છે ઉત્તર, ઓપ્શન ડી છે દક્ષિણ. તો આપણે જાણીએ છીએ કે ભારતમાં હંમેશા દક્ષિણ દિશામાં રાખી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આજે આપણે ITI અંતર્ગત ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના લેસન ગાઈડન્સ ફોર
સોલાર ઇન્સ્ટોલેશન બાય MNRE વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.